તો ભારે વરસાદને પગલે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી પૂરની પરિસ્થિતિથી પૂર્વોત્તર રાજ્યોમાં તબાહી મચી ચૂકી છે। ત્યારે હાલ પૂર્વોત્તર રાજ્યોમાં શું પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીએ તો પૂર્વોત્તર રાજ્યમાં અત્યાર સુધી 37 લોકોએ પૂરના પ્રકોપને કારણે જીવ ગુમાવી દીધા છે અને હજુ પણ આ પૂરની પરિસ્થિતિ અહીં યથાવત જોવા મળી રહી છે। જ્યારે કે મણિપુરમાં 19,000થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી ચૂક્યા છે અને તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ હાલ વલખા મારવાની ફરજ પડી છે। આ તરફ ઇમ્ફાલનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે। વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। ત્યારે મણિપુરમાં 3,300થી પણ વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે। ઘરવખરી તણાઈને જઈ રહી છે। તો અત્યારે રેસ્ક્યુ ટીમ જે છે તે 1,500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ચૂકી છે અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુ ટીમની કામગીરી હજુ પણ યથાવત છે। તો સિક્કિમમાં તીસ્તા નદીએ મચાવેલા તાંડવમાં ભારે તારાજી સર્જાય છે। અહીં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના પ્રકોપની વચ્ચે લોકો રહેવા મજબૂર છે। તો સાથે જ આર્મી કેમ્પ પર પણ ભૂસ્ખલનથી નુકસાન પહોંચ્યું છે। 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે કે 6 જવાનો ગુમ થયા છે જેઓની શોધખોળ જારી છે। રસ્તાઓ પૂર્વવત કરવા માટે બીઆરઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો ત્રિપુરાના અગરતલામાં અત્યાર સુધી જે પરિસ્થિતિ સર્જાઈ છે કુલ 3 કલાકમાં 7.8 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આકાશી આફત હજુ પણ વરસી રહી છે અને પૂરના લીધે ત્રિપુરામાં 10,000થી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। રેસ્ક્યુ ટીમની કામગીરી યથાવત છે પરંતુ આ પૂરનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો। અરુણાચલ પ્રદેશમાં ઇન્ડિયન એરફોર્સે હાલ મોરચો સંભાળી લીધો છે। પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે। લગાતાર વરસી રહેલા વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ છે। ત્યારે દિબાંગ ઘાટીમાં ફસાયેલા 14 લોકોનું MI-17ની મદદથી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। આર્મીની મદદ લેવાઈ। જે લોકો વધારે મુસીબતમાં ફસાયેલા છે જ્યાં ચારે તરફ પાણી જ પાણી છે તેઓને હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિ હવે પૂર્વવત થાય તેવી આશા રાખવામાં આવી રહી છે પરંતુ હજી સુધી આવનારા દિવસોમાં પૂર્વોત્તર રાજ્યમાં પૂરના પ્રકોપથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી।